એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં મળી રહ્યા છે ગુજરાતમાં આજે રાહુલ ગાંધી અને અમિત શાહનો પ્રવાસ છે મહત્વની વાત છે કે અમિત શાહનો 2 દિવસનો પ્રવાસ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે રાહુલ ગાંધી કોંગ્રેસી કાર્યકરો સહિત અગ્નિકાંડના પીડિતોને મળવાના છે મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે જો કે રાજકોટથી અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે તે તમામ પીડિતો અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે અમિત શાહ કે જે તેઓની પણ 2 દિવસની ગુજરાત મુલાકાત 3 કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે હિન્દુત્વના નામે કોંગ્રેસ કાર્યાલય પર ભાજપનો હુમલો કરવાનો જે દાવો હતો તે ઊંધો પડ્યો છે પોલીસે 48 કલાક સુધી કોંગ્રેસની ફરિયાદ ન લેવાના નિર્ણયની સરકારમાં ટીકા થઈ રહી છે તો આજ અંગે વધુ વાતચીત માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી સાથે જોડાઈ ગયા છે અનિલ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ એક બાજુ અમિત શાહનો ગુજરાત પ્રવાસ આ બંને જે ગુજરાત પ્રવાસ છે એની વચ્ચે આજે ઘટનાઓ ઘટી તેમાંથી એક બાજુ જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી કે તેઓ પીડિતા પરિવાર સાથેની તેઓની મુલાકાત રહેશે અમિત શાહ તેમના જે કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાના છે આપની દ્રષ્ટિએ આ બંને મુલાકાતો કેટલી મહત્વની શરૂઆત જો હું અમિત શાહથી કરું તો અમિત શાહ માટે આ રૂટીન છે કારણ કે જ્યારે રથયાત્રા હોતી હોય છે ત્યારે મંગળા આરતીમાં તેઓ હાજરી આપતા હોય છે અને વર્ષોથી જ્યારે આ પરંપરા ચાલે છે જ્યારે તેઓ દિલ્હી નહોતા ગયા ગુજરાતમાં હતા ત્યારે પણ તેમના પરિવારની કારણ કે આસ્થા ખાસ છે એ પરિવારની જ્યારે ગુજરાત આવતા હોય છે ત્યારે માત્ર ખાલી દર્શન કરવા ના આવે એની સાથે તેમના કાર્યક્રમો ગોઠવાતા હોય છે પણ પહેલી વખત એવું થઈ રહ્યું છે કે રથયાત્રા છે રથયાત્રાના બહાને કહો કે પછી જે ઘટનાઓ છેલ્લા અઠવાડિયામાં ઘટી હિન્દુત્વના નામે કહો કે પછી કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપનો હુમલો કહો એ તમામ એ તક જે છે તે રાહુલ ગાંધીને મળી ગુજરાતમાં આવવાની 2027નું રણસિંગુ જે છે તમે એ માની શકો છો કે અહીંયાથી રાહુલ ગાંધી ફૂંકવાના છે રાહુલ ગાંધી આવે એના માટેનું જે પ્લાન છે લાગે છે કોંગ્રેસે નહીં બનાવ્યું પણ ભાજપે જ બનાવ્યું હોય એવું અવશ્યપણે લાગે છે હિન્દુત્વના નામે જે વસ્તુ રાહુલ ગાંધીએ સંસદમાં કહી શંકરાચાર્યએ વાતને અનુમોદિત કરી કે રાહુલ ગાંધી જે વાત કહી રહ્યા છે 100% સાચી વાત છે સ્વાભાવિક છે કે શંકરાચાર્ય જે જ્યારે કોઈ વાતને અનુમોદિત કે તો વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગ દળ હોય કે તમામ વસ્તુ લોકો અજ્ઞાની છે એ વાત સાબિત થઈ જાય છે હવે જ્યારે એ તમામ વસ્તુઓ ઉપર તમારે પડદો પાડી દેવાનું હતું તો ભાજપના કથિત ગુંડાઓ હુમલો કરે છે સામસામે પથ્થરબાજી થાય છે ત્યાં સુધી પણ બરાબર હતું પણ પોલીસે જે રીતે 48 કલાક સુધી કોંગ્રેસની ફરિયાદ જ ના લીધી એની સામે ભાજપની એક ફરિયાદ લીધી પોલીસ પોતે ફરિયાદી થઈ ગઈ અને જ્યારે કોંગ્રેસે ધમકી આપી કે તેઓ 6 તારીખે જેલ ભરવા આંદોલન કરશે રાહુલ ગાંધી આવશે ત્યારે તાત્કાલિક 2 ફરિયાદો લઈ લેવામાં આવે છે જે ભૂલો ભાજપે કરી રણનીતિ બનાવવામાં બોખલાવામાં અને કહેવાય છે કે જ્યારે તમારી પાસે તમને લાગે છે કે હવે દુશ્મન હાવી થઈ રહ્યું છે અને તમે કોઈ ભૂલો કરો છો રાજનીતિક રીતે ભાજપે સતત ભૂલો કરી અને આજે પણ વિશ્વ હિન્દુ પરિષદના એક નેતા છે એને ટ્વીટ કર્યું છે કે રાહુલ ગાંધીએ જે રીતે હિન્દુઓનું અપમાન કર્યું છે તેમને જે જગન્નાથ મંદિર છે તેમને દર્શન ન કરવા દેવામાં આવે સીએમઓ અને અપીલ કરી છે મોટી વાત એ છે કે જ્યારે ગોધરાકાંડ થયું અને ગોધરાકાંડ પછી કોંગ્રેસે જે રીતે નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો નેગેટિવ પબ્લિસિટી નરેન્દ્ર મોદીને મળીને આજે તેઓ પીએમ છે ત્રીજી વખત પીએમ છે ઇતિહાસ બનાવી રહ્યા છે એ જ વસ્તુ હવે રાહુલ ગાંધી સાથે બીજેપી કરી રહી છે વારંવાર તેમને ટાર્ગેટ કરી રહી છે વારંવાર સોશિયલ મીડિયાથી માંડીને તમામ વસ્તુ કરી રહી છે જે તક રાહુલ ગાંધીને મળે છે કોંગ્રેસને મળે છે કારણ કે રાહુલ ગાંધીએ જે રીતે કીધું કે હવે તમને અમે હરાવીશું ત્યારે રાહુલ ગાંધી હવે જ્યારે જગન્નાથ મંદિરમાં જશે જે હિન્દુત્વનો મુદ્દો જે ભાજપ પાસે છે એ છીનવવાનો પ્રયત્ન એમાં પંચર પાડવાનો પ્રયત્ન થઈ રહ્યું છે એના કારણે ભાજપની ચિંતાઓમાં હવે વધારો થયો છે બિલકુલ અનિલ આપ જોડાયા અને વિગતો જણાવી બદલ આપનો આભાર